નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે કશિશ. કાલ રાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ, શદારુણા. આજે છે કાળી ચૌદસ. કાલ રાત્રિ એટલે કે કાળી ચૌદસ. કાળી ચૌદસનું જ્યારે વિશેષ મહત્વ રહેલું છે. કાળી ચૌદસના અનેક નામો છે. નરક ચતુર્દશી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, તો સાથે રૂપ ચૌદસ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. બીજી બાજુ અનેક ગૃહિણીઓ હોય છે, તે પણ ઘરમાંથી કકળાટને બહાર કાઢવાની, કકળાટને વિદાય આપવાની વિધિ ખાસ કરતી હોય છે. તો કાળી ચૌદસનું શું મહત્વ રહેલું છે? કાળી ચૌદસમાં જે રીતના મહાકાલીને કેવી રીતના આપણે પૂજવા જોઈએ, કેવી રીતના તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. બીજી બાજુ જ્યારે મંત્રતંત્રના સાધકો માટે પણ કાળી ચૌદસનું વિશેષ મહત્વ રહેલું છે. તેનું શું કારણ છે? તમામ આપણે કાળી ચૌદસના વિશેષ મહત્વ, તેના મહિમા વિશે આજે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયો પર ગેસ્ટ ઉપસ્થિત છે સાગરભાઈ જોશી, કે જેઓ આચાર્ય છે. સાગર મહારાજ, કાર્યક્રમમાં આપનું સ્વાગત. જય શ્રી કૃષ્ણ. મહારાજ, ખાસ કરીને આજે કાળી ચૌદસ છે. કાળી ચૌદસનો વિશેષ મહિમા શું રહેલો છે? જીટીબીએલના તમામ નિર્માણ ન્યૂઝના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ વાતાત્મજમ નરયુક્તમુખેયમ શ્રીરામદૂતમ શરણમ પ્રબધ્યે. કાળી ચૌદસના આ વર્ષની અંદર ખૂબ જ બહુ વિશેષ મહત્વ રહેલું છે. આખા વર્ષમાં હિન્દુ ધર્મ પ્રમાણે 4 રાત્રિનું ખૂબ જ મહત્વ રહેલું છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિશ્ચ દારુણા. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારુણ રાત્રિ. તેમાં કાલરાત્રિ એટલે કે કાળી ચૌદસ. આ દિવસે સાધકો અને તાંત્રિકો, મેલી વિદ્યાના તાંત્રિકો સ્મશાનમાં જઈને ભૂત પ્રેત આદિ અસુરોની સાધના કરતા હોય છે. અને પુરાણની અંદર પણ ઘણા બધા ધર્મ ગ્રંથોની અંદર પણ આ દિવસનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. હવે જાણીએ આ દિવસનું, કાળી ચૌદસનું જે મહત્વ રહેલું જે છે એ આપણે જાણીએ. તો મહત્વની અંદર વામન ભગવાને આ દિવસે બલિરાજા પાસેથી પૃથ્વી દાનમાં લીધી હતી. આ દિવસે આસોવદ ચૌદસથી આરંભીને અમાસ અને એકમ, આમ 3 દિવસમાં આખું સચરાચર ભગવાને 3 ડગલાની અંદર વામન સ્વરૂપ ધારણ કરીને બલિરાજાની પાસેથી લઈ લીધું હતું. ભગવાને બલિરાજાને પછી વરદાન આપ્યું હતું કે જે કોઈ મનુષ્ય કાળી ચૌદસના દિવસે રાત્રિના જે સૂર્યોદય સમયે અભ્યંગ સ્નાન કરશે તો એને મોક્ષ એટલે કે તૃપ્તિ મળશે. આ કાળી ચૌદસનું બહુ મહત્વ રહેલું છે. બિલકુલ. સાગર મહારાજ, તો કાળી ચૌદસના અનેક નામો પણ છે. તેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું શું કારણ છે? નરક ચતુર્દશીનું જે કારણ છે, આ દિવસે એક મહાશક્તિશાળી અસુરનો ઉલ્લેખ પણ આ પુરાણોની અંદર આપણને જાણવા મળ્યો છે અને રહેલો છે. નરકાસુર નામનો એક દૈત્ય હોય છે અને તેની ક્રૂરતા કોઈ સીમાની, એની ક્રૂરતાની કોઈ સીમા નહોતી. મહાબળશાળી એવા નરકાસુરે વરદાન મળ્યું હતું કે તેને કોઈ સ્ત્રી જ પરાસ્ત્ર કરી શકે છે. આ કારણે દેવતાઓ તેને હરાવી શક્યા નહોતા અને તેને સ્વર્ગ પણ અધિકાર લઈ લીધો હતો. નરકાસુરે 16,000 યુવતીઓને બંધક બનાવીને રાખી હતી. તે આ યુવતીઓની બળી ચડાવીને અમરત્વ મેળવવા માગતા હતા. માટે કૃષ્ણ ભગવાને કારતક મહિનાની ચતુર્દશીના દિવસે એનો વધ કર્યો હતો અને એને અહીંયા વિજય પ્રાપ્ત કર્યો હતો. ભગવાને એ 16,000 યુવતીઓને એ બંધકમાંથી મુક્તિ અપાવી હતી અને આને નરક ચતુર્દશી એટલે નરકની ચતુર્દશી પણ કહેવામાં આવે છે. બિલકુલ. મહારાજ, તો કાળી ચૌદસ માટે ખાસ કહેવાય છે કે કાળી ચૌદસના આંજ્યા કદી ન જાય ગાંજ્યા. તેનો વિશેષ મહિમા રહેલો છે કે જ્યારે કાળી ચૌદસના દિવસે આંખો આંજે ત્યારે તે ખૂબ જ મજબૂત બને છે અને તેમને તેમનું ખરાબ કોઈ નથી કરી શકતા, તેવી પણ માન્યતા છે. આના પર શું કહેશો? એ જે રહેલું છે તો એની અંદર કાળી ચૌદસના દિવસે મહાકાલી માતાજીનું જે સ્વરૂપ હોય છે, મહાકાળી માતાજીની એ દિવસે ખાસ કરીને ઉપાસના કરવામાં આવતી હોય છે.
એટલે કે જે આંજણ આજવાનું જે મહિમા જે છે, તો એ આંજણ આંજવાનો જે મહિમા છે એ આપણા શરીરનું તેજ વધારવા માટે, આપણા શરીરની જે આંખોની જે દ્રષ્ટિ છે એને ખૂબ જ તેજ કરવા માટે એમાં ભગવતી ત્યારે એ બિરાજમાન હોય છે. ત્યારે મહાકાળી માતાજીની ઉપાસના કરવાથી, મહાકાળી માતાનું એ ઉપાસનાની અંદર એ કાળું આંજણ આંજવાથી પણ મહાકાળી માતાજી પ્રસન્ન થતા હોય છે. અને એ દિવસે આંજણ આંજવાનું એટલા માટે ખૂબ જ મહત્ત્વ રહેલું છે કે એ દિવસે આપણા શરીરનું તેજ પ્રાપ્ત થાય, આંખોની જે દ્રષ્ટિ છે એ પણ તેજ પ્રાપ્ત થાય, એટલા માટે એ દિવસે આંજણ આંજવામાં આવે છે. બિલકુલ. તો ખાસ કરીને જ્યારે મહાકાલીની પૂજાની વાત આવે છે તો મહારાજ આપને પૂછવા માંગીશ કે આસો વદ ચૌદસને કાળી ચૌદસ તરીકે કેમ ઉજવાય છે અને ખાસ કરીને મા કાલીની પૂજા અર્ચના કેમ કરવામાં આવે છે? કોઈ વિશેષ મહિમા રહેલો છે ખરવા? એ દિવસે જે આપણા જે મુખ્ય 3 રાત્રિઓ છે, ધનતેરસ, કાળી ચૌદસ અને અમાસ, એમાં ધનતેરસના દિવસે આપણે મહાલક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. કાળી ચૌદસના દિવસે મહાકાલી માતાજીની આપણે પૂજા કરીએ છીએ. અને દિવાળીના દિવસે આપણે ચોપડા પૂજન એટલે કે શારદા પૂજનમાં સરસ્વતીની પૂજા કરતા હોઈએ છીએ. એમાં જે આપણી 3 પ્રકૃતિ રહેલી છે, સત્વ, રજસ અને તમસ, એની અંદર મહાકાલી માતાજી છે એ તામસ પ્રકૃતિની અંદર છે, મહાસરસ્વતી છે રાજસ પ્રકૃતિની અંદર છે, અને માં લક્ષ્મી છે એ સત્વ પ્રકૃતિની અંદર રહેલી છે. તો એની અંદર કાળી ચૌદસના દિવસે જે મહાકાલી માતાજીની આપણે વિશેષ પૂજા કરીએ છીએ તો એ તામસ પ્રકૃતિના દેવીઓ રહેલા છે, કે તામસ પ્રકૃતિના જે અસુરો રહેલા છે, જે માં ભગવતીએ મહિષાસુર નામના જે દૈત્યનું એ ત્યારે એ દિવસે વધ કર્યો હતો. અને એ મહાકાલી માતાજી ત્યારે તામસ પ્રકૃતિની અંદર હતા અને એનો વધ કરવાથી એમાં ભગવતી તામસ એટલે કે તામસ પ્રકૃતિની અંદર માં ભગવતી એક ક્રોધાયમાન સ્વરૂપની અંદર હતા. અને એટલા માટે એ દિવસે જે તામસ પ્રકૃતિઓ જે છે એનો નષ્ટ કરવા માટે અહીંયા મહાકાલી માતાજીની આપણે એ દિવસે પૂજા કરતા હોઈએ છીએ. એની સાધના પ્રાપ્ત કરવા માટે, એનું અનુષ્ઠાન કરવા માટે મહાકાલી માતાજી એ સર્વશ્રેષ્ઠ છે. એટલે એ દિવસે મહાકાલી માતાજીની પૂજા સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવી છે, જેથી કરીને મહાકાલી માતાજીની પૂજા કરવાથી આપણી સારી શક્તિ પ્રાપ્ત થતી હોય છે. એટલા માટે એ દિવસે મહાકાલીની પૂજા બહુ વિશેષ મહત્ત્વ રહેલું છે. બિલકુલ. તો મહારાજ, જ્યારે મહાકાલીની પૂજાનું વિશેષ મહત્વ તો રહેલું છે અને તેના અનુષ્ઠાન જો ભક્તોને કરવું હોય તો તેઓ તેમનું અનુષ્ઠાન કેવી રીતના આજના દિવસે કરી શકે? એ દિવસે મહાકાલી માતાજીનું જો અનુષ્ઠાન કરવું હોય તો માં કાલી માતાજીનો બીજ મંત્ર છે ઓમ એમ નમઃ. ઓમ એમ નમઃ આ મહાકાલી માતાજીનો બીજ મંત્ર છે. તો આ બીજ મંત્ર સાથે માં ભગવતીનું અનુષ્ઠાન કરવું હોય તો મહાકાલી માતાજીની સ્થાપના કરવી, મહાકાલી માતાજીનું અનુષ્ઠાન કરવું, જેમ કે કુંજિકા સ્તોત્ર છે, રાત્રિ સૂક્ત છે. એ દિવસે રાત્રિ સૂક્તનો પણ ખૂબ જ મહિમા બતાવવામાં આવ્યો છે. તો એ દિવસે માં ભગવતીનું જે રાત્રિ સૂક્ત છે એ પણ એ સૂક્તના પાઠ કરીને પણ આપણે અનુષ્ઠાન કરી શકીએ છીએ. અનુષ્ઠાનની અંદર દર્ભનું આસન લેવું, આસન ઉપર બિરાજમાન થઈને માં ભગવતીના જપ કરવા. જપની પણ સંખ્યા રહેલી છે, 1000 જપ, 11000 જપ, અથવા તો 1.25 લાખ જપ, અથવા તો આ જપ કરવાથી માં ભગવતી ખૂબ જ પ્રસન્ન થાય છે. અને એ મહાકાલી માતાજીનો બીજ મંત્ર છે ઓમ એમ નમઃ. આ બીજ મંત્ર સાથે અથવા તો ઓમ એમ ક્લીમ નમઃ આ બીજ મંત્ર સાથે પણ આપણે મહાકાલી માતાજીનું અનુષ્ઠાન એ દિવસે જપ કરી શકાય છે, પૂજા પણ કરી શકાય છે, કુંજિકા સૂત્રના પાઠ કરી શકાય છે, રાત્રિ સૂક્તના પાઠ કરી શકાય છે. માં ભગવતીનો જે ચંડીપાઠ રહેલો છે એ ચંડીપાઠના પણ આપણે પાઠ કરી શકાય છે. બિલકુલ. તો જ્યારે ખાસ મહાકાલી માતાના અનુષ્ઠાનની તો વાત કરી, શુભ મુહૂર્ત કયા હોય છે કે મુહૂર્તમાં ખાસ ભક્તો તેમનું અનુષ્ઠાન કરી શકે? મહાકાલી માતાજીનું જે જપ કરવાનો જે સમય હોય છે એ નિશાચરની અંદર કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો નિશાચરની અંદર એ દિવસે, કારણ કે કાલરાત્રિ કહેવામાં આવે છે, તો એ કાલરાત્રિની અંદર નિશાચરની જે રાત્રિ હોય છે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી જે આપણે જે કંઈ જપ તપ અનુષ્ઠાન કરતા હોય છે તો એનો બહુ ખૂબ જ વિશેષ મહિમા રહેલો છે. એ દિવસે ભૈરવ ભગવાનની પણ પૂજા કરી શકાય છે, હનુમાનજી મહારાજની પણ આપણે પૂજા કરી શકીએ છીએ. અને ભૈરવ ભગવાન, મહાકાલી માતાજી આ દેવી દેવતાઓની જે તામસ પ્રકૃતિની અંદર જે દેવતાઓ રહેલા છે એ દેવતાઓની પણ આપણે પૂજા કરી શકીએ છીએ. તો એ દિવસનો જે સમય છે એ 12 વાગ્યે લઈને
3 વાગ્યા સુધી એ નિશાચર સમયની અંદર માં ભગવતીની, હનુમાનજી મહારાજની, ભૈરવદેવની આપણે જપ તપ વ્રત અનુષ્ઠાન કરી શકીએ છીએ. મહારાજ, ખાસ કરીને જ્યારે આપના દ્વારા જણાવવામાં આવ્યું કે ભગવાન હનુમાનજીની પણ પૂજા અર્ચના આજના દિવસે થતી હોય છે, તેનો શું મહિમા રહેલો છે? હનુમાનજી મહારાજ જે છે ભગવાન શિવનો એકાદશ એટલે કે 11મો અવતાર રહેલો છે. ભગવાન શિવનો હનુમાનજી મહારાજ પણ એક તામસ પ્રકૃતિના દેવતા છે. તો એ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી, એ દિવસે વડવાનલ હનુમાનજી મહારાજના પાઠ રહેલા છે. વડવાનલ સ્તોત્ર, હનુમાન ચાલીસા, બજરંગ બાણ. આ દિવસે હનુમાનજીની પણ કૃપા પ્રાપ્ત કરવા માટે આ સ્તોત્રના પાઠ કરવાથી પણ હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે. તો એ દિવસે હનુમાનજી મહારાજની પણ પૂજા સર્વશ્રેષ્ઠ બતાવી છે. અને હનુમાનજી મહારાજની પૂજા કરવાથી ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જો સત બાર પાઠ કરે કોઈ, છૂટ હિ બંધી મહાસુખ હોય. ભૂત પ્રેત પિશાચ આ બધા જને દૂર કરવા માટે, ભયમાંથી મુક્તિ મેળવવા માટે, બંધનમાં કોઈ પણ માણસ કે કોઈ પણ જીવ બંધનમાં હોય તે બંધનમાંથી મુક્ત કરવા માટે, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે. કારણ કે ભગવાન હનુમાનજી મહારાજ અષ્ટ સિદ્ધિના જ્ઞાતા છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. હનુમાનજી મહારાજ એ 8 સિદ્ધિઓના દાતા રહેલા છે. તો એ દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવાથી સારી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સારી વિદ્યા પણ પ્રાપ્ત થાય છે અને સારી શક્તિ પણ પ્રાપ્ત થાય છે. તો એ દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવાનો ખૂબ જ શ્રેષ્ઠ દિવસ પણ રહેલો છે. સાથે કાલ ભૈરવની પણ પૂજા અર્ચના કરવાનો આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેનો શું મહિમા છે? કાલ ભૈરવની જે પૂજા છે માં ભગવતીના અંગરક્ષક દેવ છે. 64 જોગણી એટલે કે સંસ્કૃતમાં એને આપણે યોગિની કહીએ છીએ. અને 64 ભૈરવ એમાં ભગવતીના અંગરક્ષક દેવ છે. 64 જોગણી અને 64 ભૈરવ. જે 64 યોગીની છે, 64 જોગણી છે. આપણે જે યોગ કરીએ છીએ એ યોગ શક્તિના પ્રધાન્ય દેવ એ 64 યોગીની છે. તો જ્યારે આપણે યોગ કરતા હોઈએ છીએ, એક આસન ઉપર બેસીને જ્યારે આપણે યોગ કરતા હોઈએ છીએ ત્યારે એ યોગની અંદર આંખો બંધ કરીને આપણે જેમાં ભગવતીનું અનુષ્ઠાન કરીએ કે કોઈ પણ દેવનું અનુષ્ઠાન કરીએ ત્યારે એ યોગની અંદર કોઈ પણ યોગ કરવાથી પણ જ્યારે આપણે યોગ કરવા માટે બેઠા હોઈએ છીએ એક ધ્યાન ધરીને, ત્યારે એની અંદરથી ભય ઉત્પન્ન થાય છે. અને એ ભયમાંથી મુક્તિ મેળવવા માટે ભૈરવ ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. ભૈરવ ભગવાનની પ્રસન્નતા માટે એ ભૈરવ દેવનું અનુષ્ઠાન કરવામાં આવે છે. એટલે ભયમાંથી પણ મુક્તિ મેળવવા માટે એ આપણે ભૈરવની પૂજા કરીએ છીએ. અને એ દિવસે આપણે એને નર્ક ચતુર્દશી પણ કહીએ છીએ. તો એ નર્ક ચતુર્દશીની અંદર પણ યમરાજા જે 14 પ્રકારના યમ રહેલા છે, એ યમરાજના એ યમ યાતનાની મુક્તિ મેળવવા માટે અહીંયા એ દિવસે ઓમ યમાય નમઃ તર્પયામી આ શબ્દ દ્વારા એ યમરાજાને 14 જે યમ રહેલા છે એ યમરાજાનું તર્પણ કરવાથી દક્ષિણ દિશા તરફ આપણું મોઢું રાખીને એ તર્પણ યમરાજાને તર્પણ કરવામાં આવે તો પણ અહીંયા આપણે એ યમ યાતનામાંથી પણ મુક્ત થઈએ છીએ. અને ભયમાંથી મુક્તિ મેળવવા માટે આપણે ભૈરવ ભગવાનની પણ પૂજા અર્ચના કરતા હોઈએ છીએ. તો એ દિવસ એ બહુ સર્વશ્રેષ્ઠ દિવસ બતાવવામાં આવ્યો છે. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ આજે આપણે જ્યારે જાણ્યું છે કે મહાકાલી માતાની પૂજા અર્ચના સાથે સાથે ભગવાન હનુમાન દાદાની સાથે કાલ ભૈરવની પણ પૂજા અર્ચના આજના દિવસે કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. મહારાજ, આપને પૂછવા માંગીશ કે કાળી ચૌદસને રૂપ ચૌદસ તરીકે પણ કહેવામાં આવે છે અને સાથે અનેક જે સ્ત્રીઓ હોય છે તેઓ ખાસ આજે તેમનું રૂપ નિહાળતી હોય છે. ખાસ એકદમ સજી ધજીને તેઓ આજે ખાસ સજવા ધજવાનો જે વિશેષ મહિમા જે તેમનો રહેલો છે તે પણ ખાસ તેનું પાલન કરતા હોય છે. તેનું શું મહત્વ છે? એ દિવસે મહાકાલી ખૂબ જ એ મહાકાલી અસુરનો સંહાર કરીને જ્યારે આવ્યા હોય છે ત્યારે મહાકાલી એ બહુ જ ખુશ હોય છે. બહુ જ આમ એનું જે રૂપ છે એ આખું ખીલેલું હોય છે. એટલા માટે એ મહાકાલી માતાજીને પ્રસન્ન કરવા માટે પણ એ ત્યારે સ્ત્રીઓ સુંદર તૈયાર થઈને એમાં ભગવતીની પૂજા અર્ચના કરતા હોય છે. એટલા માટે ખૂબ એ દિવસે આનું મહત્વ છે. તો સાથે જે કાળી ચૌદસનો મહિમા રહેલો છે કે આજના દિવસે ગૃહિણીઓ પોતાના ઘરમાંથી કકળાટને વિદાય આપવાની વિધિ કરતી હોય છે. મહારાજ, આનું શું મહત્વ રહેલું છે? આજના દિવસે જ કેમ આ વિધિ કરવામાં આવે છે? કાળી ચૌદસના દિવસે આપણે 4 રસ્તા ઉપર
જે આપણે ઘરમાંથી કકડાટ કાઢીને જે કંઈ વડા, અડદના જે કંઈ વસ્તુ બનાવી હોય, અડદના વડા છે કે જે કંઈ આપણે વસ્તુ અડદની બનાવી હોય છે, તો એ આપણે 4 રસ્તામાં મૂકવા જઈએ છીએ. તો એ કકડાટ તો ખરેખર નથી હોતો, પણ એ દિવસે 4 રસ્તાના જે દેવતાઓ હોય છે, કારણ કે 4 રસ્તાની ઉપર અસુર શક્તિઓનો વાસ હોય છે, તો એ અસુર શક્તિઓને શાંત કરવા માટે અને ત્યાં એક 4 રસ્તાની ઉપર ભૈરવ ભગવાન આદિ એનો વાસ હોય છે. તો એ દેવતાઓને અડદના વડા આપવાથી એને આપણે બલિદાન કહીએ છીએ. તો એ વડાનું બલિદાન આપવાથી, બલિદાન એટલે કે ભોજન, અને ભોજન દ્વારા એ જે 4 રસ્તાના જે કંઈ આસુરી શક્તિઓ હોય છે એ ખૂબ જ પ્રસન્ન થતી હોય છે. તો એને ત્યાં બલિનું જે અડદનું આપણે ભોજન આપીએ છીએ તો એ પ્રસન્ન થાય છે અને આપણી પણ રક્ષા ત્યાં 4 રસ્તા ઉપરથી થાય છે. એટલા માટે એ દિવસે આમ તો કકડાટ કાઢવાનું ન કહેવાય, પણ ત્યાં એ જે અસુરો શક્તિ રહેલી છે એને ત્યાં આપણે એ બલિભાગ દ્વારા, ભોજન દ્વારા એ તૃપ્ત થાય અને સાથે આપણી પણ રક્ષા થાય. એટલા માટે એ અડદનું નૈવેદ્ય ત્યાં મૂકવામાં આવે છે. બિલકુલ. તો ખાસ આપણે જ્યારે વિધિની વાત કરી છે, તેના વિશેષ મહત્વ વિશે વાત કરી છે, પરંતુ તે વિધિ કેવી રીતના કરવામાં આવે, શું તેની જે ખાસ તકેદારી રાખવાની હોય છે તે કરવા સમયે? એની તકેદારીની અંદર જ્યારે આપણે કાળી ચૌદસના દિવસે જે કે આપણે વડા આદિ જે કંઈ બનાવ્યું હોય તો જોડે એક પાણીનો કળશ લઈ જવો ત્રાંબાનો, અને જોડે જે કંઈ આપણે નૈવેદ્ય હોય એ નૈવેદ્ય જે કંઈ બનાવ્યું હોય, અડદના વડા છે કે જે કંઈ બનાવ્યું હોય, તો એ વડા આદિ જે કંઈ ઘરમાંથી લઈને ઘરની 4 દિશામાંથી ફેરવીને, કારણ કે આપણા ઘરની અંદર પણ અમુક એવા નેગેટિવિટી હોય છે, તો એ નેગેટિવિટીને દૂર કરવા માટે પણ એ ઘરની અંદર 4 બાજુથી એ કળશ ઉતારીને પછી એ 4 રસ્તા ઉપર ગોળ કુંડાળું કરીને વચ્ચે એ બલિભાગ એટલે કે જે કંઈ વડાનું નૈવેદ્ય આપણે ધરાયું હોય તો ત્યાં એ વડાને મૂકીને ગોળ ફરતું એ જલનું કુંડાળું કરવું, અને ત્યાં પગે લાગીને જે કંઈ આસુરી શક્તિઓ હોય છે એને પ્રાર્થના કરવાની હોય છે કે હે ભગવાન, આદિ જે કંઈ અમારા ઘરની અંદર જે કોઈ નેગેટિવ ઉર્જા હોય, જે કંઈ આસુરી શક્તિ હોય તે ભગવાન તમે તેને દૂર કરો અને અમારું રક્ષણ કરો. એવો ત્યાં ભાવ, એવું ત્યાં પ્રાર્થના કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે અડદના વડા તો બનાવવામાં આવે છે, સાથે સાથે ઘણા લોકો લાપસી પણ બનાવતા હોય છે, એટલે કે નમકીન અને સાથે મીઠું, આ બંને જે તે ખાસ કકડાટ કાઢવાની વિધિમાં જે ખાસ સામગ્રીઓનો ઉપયોગ થાય છે અને બનાવવામાં આવે છે, એનું શું મહિમા રહેલું છે? બસ આ એનો એ જ મહિમા છે કે જેવી રીતે હમણાં આપણે વાત કરી કે જેવી રીતે અલગ અલગ દેવતાઓ હોય છે એનું અલગ અલગ ભોજન હોય છે. તો ઘણા લોકો એને વડા પણ બનાવતા હોય છે અડદના, ઘણા લોકો મીઠાઈનું પણ નૈવેદ્ય અર્પણ કરતા હોય છે, ઘણા લોકો કાળી ચૌદસના દિવસે એના જે કોઈ પરિવારમાંથી જે કોઈ વીર પુરુષ થઈ ગયા હોય છે તો એ વીર પુરુષના નૈવેદ્ય માટે એટલે કે નિવેદ કરતા હોય છે. તો એની અંદર લાપસી પણ બનાવતા હોય છે, અમુક ચોખા પણ બનાવતા હોય છે. તો એને ત્યાં ચોખા આદિ જે કંઈ મીઠું આદિ જે કંઈ ધરવાનું હોય, કારણ કે અલગ અલગ દેવતાઓનું અલગ અલગ બલિદાન હોય છે, અલગ અલગ નૈવેદ્ય હોય છે. તો એ નૈવેદ્ય ધરાવીને પણ આપણે એ દેવતાઓને પ્રસન્ન કરી શકીએ છીએ. એટલે અલગ અલગ નૈવેદ્ય ભગવાનને પણ ધરાવવામાં આવે છે. કોઈક લાપસી ધરે છે, કોઈક મીઠું ધરે છે, કોઈક અડદના વડા ધરે છે. એટલે આવી રીતે અલગ અલગ બલિદાન એટલે કે ભોજન દ્વારા દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે. બિલકુલ. મહારાજ, ખાસ કરીને કકડાટ કાઢવાની તો આપણે વાત કરી, પરંતુ આજનો દિવસ એટલે કે કાળી ચૌદસનો દિવસ મંત્ર તંત્રના સાધકો માટે પણ વિશેષ દિવસ માનવામાં આવે છે. આનો શું મહિમા છે? એ દિવસે જે તંત્ર સાધકો હોય છે એનો પણ ખૂબ જ એ સારો દિવસ હોય છે. મા ભગવતીની પ્રસન્નતા માટે અને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, જેમ કે મેલી વિદ્યાનું જે તંત્ર છે, જે કંઈ આપણે તંત્ર પ્રયોગ જે છે, વશીકરણ, મોહ, માયા આદિ જે કંઈ આપણે કરીએ છીએ, તો એ દિવસે એની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ દિવસે તંત્ર સાધનાવાળા જે હોય છે સ્મશાનની અંદર જઈને મા ભગવતીને એ રીઝવતા હોય છે. મા ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે એ ત્યાં મા ભગવતીની કૃપા પ્રાપ્ત કરવા માટે એ ત્યાં તંત્ર સાધકો ત્યાં આવીને એ દેવતાઓને ખૂબ પ્રસન્ન કરવા માટે જપ તપ વ્રત અનુષ્ઠાન કરતા હોય છે, જેથી કરીને એ દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો આ દિવસ ખાસ રહેલો છે. એટલા માટે તંત્ર સાધકો ત્યાં જઈને પણ એ તંત્રની સાધના પ્રાપ્ત કરતા હોય છે. મહારાજ, તો સાધના અને સિદ્ધિ માટેનું શ્રેષ્ઠ પર્વ એટલે કે આસો વદ ચૌદસ, આનો શું મહિમા છે? આસો વદ ચૌદસના દિવસે જે નરકાસુર નામનો જે દૈત્ય હતા
એણે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને સત્યભામાએ એનો વધ કર્યો હતો. એટલા માટે એ નરક ચતુર્દશી અને કાળી ચૌદશ પણ એને કહેવામાં આવે છે કે નરકની અંદરથી પણ આપણને મુક્તિ પ્રાપ્ત થાય છે. મેં હમણાં તમને કીધું કે યમાય નમઃ, આ 14 પ્રકારના જે યમ રહેલા છે એ યમ રાજાનું તર્પણ કરવાથી એ દિવસે એ યમ યાતનામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. નરકની અંદર પણ આપણને સારું સુખ પ્રાપ્ત થાય છે. એટલા માટે કાળી ચૌદશ અને નરક ચતુર્દશીનો પણ ખૂબ જ મહિમા રહેલો છે. બિલકુલ. મહારાજ, ખાસ કરીને જ્યારે આજનો દિવસ છે, કાળી માતાની પૂજા કરવામાં આવે છે, તો એક બાજુ ઘરમાંથી પણ કકળાટ કાઢવાની જે વિધિ થતી હોય છે, પરંતુ જે આપણે કલયુગની વાત કરીએ, આજના કલયુગમાં લોકોના મનની અંદર એટલા કકળાટ રહેલા હોય છે, એટલી નેગેટિવ ઉર્જા રહેલી હોય છે કે ઘરમાંથી તો કાઢી લેતા હોય છે, પરંતુ જે મનની નેગેટિવ ઉર્જા છે તેને કાઢવા માટે મહાકાલી કે હનુમાન દાદા કે કાલ ભૈરવ દાદાની પૂજા અર્ચના ખાસ તેમના દ્વારા કરવામાં આવતી હોય છે. આપ લોકોને શું કહેવા માંગશો કે ઘરમાંથી તો કકળાટ કાઢતા હોય છે, પરંતુ પોતાના મનની અંદરનો કકળાટ તેઓ કેવી રીતે કાઢે? જે મનનો જે કકળાટ રહેલો જે છે, તો એ જપ તપ વ્રત અનુષ્ઠાન કરવાથી જ એ મનની બધી જ તકલીફો દૂર થતી હોય છે. કારણ કે મા ભગવતીના જપની અંદર બહુ ખૂબ જ મહિમા રહેલો છે. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. મા ભગવતીની નિત્ય પૂજા અર્ચના કરવાથી પણ આપણા શરીરની અંદર સારી ઉર્જાનો પ્રાપ્ત થતી હોય છે. તો એ મનના વિચારોને પણ શુદ્ધ અને પવિત્ર કરવા માટે પણ મા ભગવતીનો જપ કરવાથી ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનો જપ કરવાથી પણ એ જે કંઈ મનની નેગેટિવિટી હોય છે એ પણ એ દૂર થાય છે. તો એટલા માટે એ મનના વિચારોને દૂર કરવા માટે પણ મા ભગવતીનો જપ કરવો જોઈએ. તો મહારાજ, ખાસ કરીને જ્યારે મા ભગવતીના જપ કરવાથી અનેક જે મનના કકળાટો પણ દૂર થાય છે અને ઘરમાંથી પણ જે નેગેટિવ ઉર્જા જે જતી રહી હોય છે, પરંતુ ખાસ જ્યારે મંત્ર તંત્રના સાધકોની જ્યારે વાત આવે છે, મહાકાળી તો આટલી પોઝિટિવ ઉર્જા આપે છે, તેમ છતાં પણ આવા જે મંત્ર તંત્ર કરતા હોય, જે વશીકરણ કરતા હોય, એટલી નેગેટિવ ઉર્જા લોકોમાં ફેલાવતા હોય, તેમની પણ આરાધના, તેમના જે ખાસ વરદાન આપવામાં આવતા હોય છે, તેમની પણ જે ખ્વાહિશ હોય તે માતાજી પૂરી કરતા હોય છે. તે વસ્તુ કેમ? કારણ કે એક બાજુ આટલી પોઝિટિવિટી આપતા હોય, બીજી બાજુ જે કોઈનું ખરાબ કરવાનું ઈચ્છતા હોય તેમની પણ મનોકામના આવી રીતના અનુષ્ઠાન કરીને પૂરી થતી હોય છે. જે કે તંત્ર સાધકો જે કે આપણે કોકના ખરાબ કરવા માટે પણ આપણે તંત્ર પ્રયોગનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો કોઈનું ખરાબ કરવા માટે એ તંત્ર પ્રયોગ નથી રહેલો. એક પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે આપણે તંત્ર સાધના કરતા હોઈએ છીએ. મેલી વિદ્યા જે કંઈ આપણે જે મોહમાયા વશીકરણ આદિ જે કંઈ આપણે કહીએ છીએ, તો એ તંત્ર સાધનાની અંદર આવે છે. તો એ તંત્ર સાધના એ કોઈનું ખરાબ કરવા માટેનું આ તંત્ર સાધના નથી. આપણે જે કોઈના ખરાબ કરવા માટે કોઈની માટે વશીકરણ કરતા હોઈએ છીએ, આદિ જે કંઈ આપણે વશીકરણ આદિ જે કંઈ ક્રિયાઓ કરતા હોઈએ છીએ, તો આ જે તંત્ર સાધના જે છે એ એની માટેનો મહિમા નથી. તંત્ર સાધના એ શું રહેલું છે કે આપણા અંદર રહેલો જે આત્મા છે એનું કલ્યાણ થાય, એટલા માટે એ આપણે સાધના કરવાની હોય છે. તો અંધશ્રદ્ધાની અંદર ક્યારેય માનવું નહીં. અંધશ્રદ્ધા જે છે એ ખૂબ જ આપણને દુર્માર્ગ તરફ લઈ જાય છે. તો એ દિવસે આપણું પોતાનું કલ્યાણ કરવા માટે પણ એ તંત્ર સાધના, આપણા આત્માનું કલ્યાણ કરવા માટે એ તંત્ર સાધના જરૂરી છે, જે આપણે જેને અનુષ્ઠાન કહીએ છીએ. એટલા માટે એ દિવસે તંત્ર સાધના કરવી જોઈએ કે જેથી કરીને આપણા આત્માનું કલ્યાણ થાય, આપણા અંદર રહેલો જે પરમાત્મા છે એ તૃપ્ત થાય. એટલા માટે એ દિવસે તંત્ર સાધના કરવાની હોય છે. બિલકુલ, તંત્ર સાધના તો કરવાની જ હોય છે અને આપણી આત્માને શુદ્ધ કરવા માટે, આપણી આત્માને જે કકળાટથી મુક્ત કરવા માટે આપણે ખાસ જે આ સાધનાને અનુષ્ઠાન તો કરવું જોઈએ. પરંતુ મહારાજ, જ્યારે અંધશ્રદ્ધાની વાત આવે છે, આજનો જે જમાનો છે કળિયુગમાં, જ્યારે કાળી ચૌદશની વિધિ જે ખાસ સ્મશાનમાં તંત્ર સાધકો દ્વારા કરવામાં આવતી હોય છે, પુત્ર પ્રાપ્તિ, પતિ પ્રાપ્તિ, આવી બધી વિધિઓ કરીને તેઓએ જે હાલ જે કાળી ચૌદશનો મહિમાને એટલું નીચે પાડી દીધું છે, શું કહેવા માંગશો? કાળી ચૌદશનો જે મહિમા રહેલો છે તે એ આપણી અંધશ્રદ્ધાને લીધે જ એ આ ખૂબ જ આગળ વધી રહ્યો છે. તો જીવનની અંદર ક્યારેય અંધશ્રદ્ધાની અંદર ન જવું. તો અંધશ્રદ્ધાની અંદર જવાથી આપણને ખોટો માર્ગ પ્રાપ્ત થાય છે. તો એ દિવસે આપણા ધર્મગ્રંથોની અંદર, પુરાણોની અંદર પણ પુત્ર કામેષ્ઠી યજ્ઞ આદિ જે કંઈ એના જે પુત્ર પ્રાપ્ત કરવા માટે, સંતાન પ્રાપ્ત કરવા માટેના જે મંત્ર બતાવ્યા છે, ભાગવતની અંદર પણ કીધું છે
કે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણમ ત્વામહમ શરણમ ગત. આવા સાત્વિક પ્રયોગ કરવાથી પણ આપણને સારા પુત્રની પ્રાપ્તિ થતી હોય છે. તો શ્રદ્ધા અને ભાવ અને વિશ્વાસપૂર્વક આવી રીતે સંતાન પ્રાપ્ત માટે પણ આપણા બધા ધર્મશાસ્ત્રની અંદર પુરાણોની અંદર પણ ખૂબ જ પ્રયોગો રહેલા છે. તો એ પણ પ્રયોગો, એ સાત્વિક પ્રયોગો કરવાથી પણ આપણને પુત્ર પ્રાપ્ત થતું હોય છે. તો આવા બધા સાત્વિક પ્રયોગ પણ આપણા ધર્મ ગ્રંથોની અંદર બતાવવામાં આવ્યા છે. તો અંધશ્રદ્ધાની અંદર ક્યારેય જવું નહીં અને એ માર્ગ તરફ, કારણ કે અંધશ્રદ્ધા છે, જે કંઈ શંકાઓ રહેલી છે એ પણ આપણને ઊંધા માર્ગ તરફ લઈ જાય છે. તો બને એટલો સાત્વિક પ્રયોગ કરવો, સાત્વિકમાં ભગવતીની પૂજા અર્ચના કરવી એ બહુ ખૂબ જ મહત્વ રહેલું છે. બિલકુલ. તો ખાસ દર્શક મિત્રો, જ્યારે આજે આપણે કાળી ચૌદસના મહિમા વિશે ચર્ચા કરી છે, કાળી ચૌદસનું વિશેષ મહત્વ, તેના નામો જે છે તેમનું શું મહત્વ રહેલું છે, ખાસ કરીને મહાકાલી, ભગવાન હનુમાન અને કાલ ભૈરવની જે પૂજા અર્ચના કરવામાં આવે છે તેનું મહત્વ, કેવી રીતના અનુષ્ઠાન કરવું, સૌ માહિતી જે આપણે સાગર મહારાજ આપે ખાસ અમને દર્શક મિત્રોને ખાસ આપી છે. આપનો ખૂબ આભાર, આપનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા તે બદલ. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, જે રીતના મહારાજ દ્વારા પણ કહેવામાં આવ્યું, આજનો દિવસ છે, ખાસ શ્રદ્ધા રાખીને, અંધશ્રદ્ધા ન રાખીને મહાકાળીની પૂજા કરો. ઘરમાંથી પણ કકડાટ કાઢો અને આપની અંતર જે કકડાટ રહેલો છે તેને પર આજના દિવસે બહાર બિલકુલથી કાઢજો. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતની અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી કશિશને આપશે રજા. નમસ્કાર.